7 સતત બેકી સંખ્યાઓની સરેરાશ 6 છે. 1 2 3 4 5 6 અને 7 સતત બેકી સંખ્યાઓની સરેરાશ શું છે તો કે 6. તમને ખબર પડી જશે આ શું હશે. 4 2 અને 0, 8 10 અને 12. મેથ્સમાં મારી ગણવાની અને ગણાવવાની એક સ્ટાઇલ છે કે જ્યારે તમે શીખતા હોય, સમજતા હોય ત્યારે રકમને બ્રેક કરી નાખો. એટલે કે તમે એક લાઈન વાંચીને એક લાઈનના આધારે તમે શું શું સમજી શકો છો, શું શું એક્સપ્લેન કરી શકો છો, એટલું કર્યું અને હવે ત્યાંથી આગળ વાંચો. જો આ 7 બેકી સંખ્યાઓની આગળની 3 અને પાછળની 2 બેકી સંખ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવે. શું કહે છે? આગળની 3 અને પાછળની 2 બેકી સંખ્યાઓનો સમાવેશ કરો. એટલે કે આગળ 1 2 ને 3 એડ કરો, પાછળ 1 અને 2 એડ કરો, તો આ 12 સળંગ સંખ્યા થઈ. કેમ કે 7 માંથી 3 આગળની, 7 ને 3 10 અને 2 12. 12 સળંગ એકી સંખ્યાઓની નવી સરેરાશ કેટલી થાય છે? 7 સતત બેકી સંખ્યાઓની સરેરાશ 6 છે. જો આ 7 બેકી સંખ્યાઓની આગળની 3 અને પાછળની 2 બેકી સંખ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવે તો 12 સળંગ એકી નહીં બેકી છે. આ 12 સળંગ બેકી સંખ્યાઓની નવી સરેરાશ કેટલી થાય? તો આ 12 સંખ્યા છે એની બે, તમને મને ખબર છે કે 6 આ બાજુ 6 આ બાજુ બેની વચ્ચોવચ્ચ જે હોય એ આપણી એવરેજ થાય. સો અહીંથી 1 2 3 4 5 ને 6 સંખ્યા, અહીંથી 1 2 3 4 5 ને 6 સંખ્યા, આ બેની વચ્ચોવચ્ચ જે હોય ને જવાબ, તો આ બેની વચ્ચોવચ્ચ શું આવશે? 5. બહુ જ સિમ્પલ વાર્તા, રાઈટ? રકમ લાંબી અને થોડી કન્ફ્યુઝન ક્રિએટ કરે એવી છે, પણ એને તમે આવી રીતે વ્યવસ્થિત સમજો તો વાતમાં ખરેખર કાંઈ છે નહીં.